નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર જન્માષ્ટમી નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ, મફત ગેસ સિલિન્ડર સાથે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીની જાહેરાત, વહાલી દીકરી યોજનાની શરૂઆત સાથે મહિલાઓને મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ, ખેડૂતોને રાજ્ય સરકાર આપશે 50,000 રૂપિયા ઇનામ। તો મિત્રો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ, 5 રૂપિયામાં મળશે ઘર, ગુજરાત સરકારનો નિર્ણય, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને થશે ફેરફાર, વિદ્યાર્થીઓને મળશે મફત ભણતર, સાથે ખેડૂતોના દેવા માફ થશે, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। તો મિત્રો ખેડૂતો કરી શકશે ઓનલાઈન પાકોનું વેચાણ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસએ રાશન કાર્ડ ધારકો કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા તથા 1 કિલો બાજરી વિનામૂલ્યે તથા અત્યોદય રાશન કાર્ડ ધારકોને છે તે કુટુંબોને છે તે કાર્ડ દીઠ મહત્તમ 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા તથા 5 કિલો બાજરી એમ કુલ મળીને 35 કિલો અનાજ વિનામૂલ્યે મળી રહેશે। સાથે વધારાની ખાંડ પણ તેમને મળશે। અત્યોદય અને એનએફએસએ તથા બીપીએલ રાશન કાર્ડ ધારકો કુટુંબોને કાર્ડ દીઠ 1 લીટર સિંગ તેલ ₹100 મળી રહેશે। 1 કિલો ચણા છે તે 30 રૂપિયા, 1 કિલો તુવેર દાળ છે તે 50 રૂપિયા તથા ફોર્ટિફાઈડ મીઠું છે તે 1 કિલો 1 રૂપિયામાં વિતરણ મળી રહેશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે 3,000 રૂપિયાનો હપ્તો ખાતામાં। જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી। તેના બદલે આ યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3,000 રૂપિયા આપવાની જોગવાઈ છે, પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ખેડૂતો હોય તેમને માનધન યોજના અંતર્ગત અરજી કરવાની રહેશે। જીવનના મહત્તમ તબક્કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળવાનું શરૂ થઈ જશે। આ માટે સૌથી મોટી યોગ્યતા તો એ છે કે મિત્રો સંબંધિત ખેડૂતે પીએમ કિસાન નિધિ યોજના સાથે નોંધણી કરાવવી પડશે। સાથે મિત્રો માનધન યોજનાનો લાભ તેમને નહીં મળે। તો મિત્રો ચાલો જાણીએ કે માનધન યોજના શું છે। મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે તેમની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ તેવા જ ખેડૂતો છે તે માનધન યોજના હેઠળ અરજી કરાવી શકે છે। દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવા સંબંધિત ખેડૂતોએ થોડોક ફાળો કરવો પડશે, એટલે કે મિત્રો થોડાક પૈસાનું રોકાણ કરવું પડશે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ ખેડૂતોને કરવું પડશે। તે પછી તેમના જીવનના મહત્તમ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે। જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની તથા તો તેમના બાળકને છે તે આ પેન્શન યોજના અંતર્ગત પેન્શન મળતું રહેશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ। સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા છે। રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે। મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે। કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાય છે, જ્યારે ગુજરાતમાં હાલ શ્રમિકોને માત્ર 280 રૂપિયા જ વેતન ચૂકવવામાં આવે છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો વહાલી દીકરી યોજના અંતર્ગત થોડોક થયો છે સુધારો, જેમાં 10,000 રૂપિયા છે તે દીકરીના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। વર્ષ 2019માં વહાલી દીકરી યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો। છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ 2 લાખથી પણ વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે। આ યોજનાનો લાભ હવે 2025 અને 26 થી મળવા લાગશે। રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ 1માં પ્રવેશે તે સમયે 4,000 રૂપિયા અને ધોરણ 9માં પ્રવેશે એ સમયે 6,000 રૂપિયા આપે છે। સાથે 18 વર્ષની વયે પહોંચતી દીકરીને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેમની પુત્રીને 10,000 રૂપિયા વધારાની વીમા રકમ પ્રદાન કરે છે, પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓને જ મળી શકે છે જેમને વધુમાં વધુ 3 બાળકો હોય। દંપતીના 3 બાળકો પૈકી 1, 2 અથવા તો 3 પુત્રી હોય તો જ તે દંપતીને છે તે આ યોજના અંતર્ગત લાભ મળી શકે છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેતી અને પશુપાલન સહિત ક્ષેત્રોમાં કામ કરવા માટે 50,000 રૂપિયા ઇનામ મળશે। કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી સહિત ખેતી નવીન ખેતી એવોર્ડ આપવામાં આવે છે। આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવે છે। કૃષિ ઉન્નતિ યોજનામાં કૃષિ વિસ્તરણ પર સબમિશન આત્મ યોજના છે। વિવિધ કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ ખેડૂતોને 2024-25માં રાજ્ય લેવલે, જિલ્લા લેવલે અને પંચાયત સ્તરે
ખેડૂતોને છે તે સરકાર દ્વારા ઇનામ આપીને પુરસ્કાર કરવામાં આવે છે। મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 31 ઓગસ્ટ છે। મિત્રો આ રકમ ઇનામ તરીકે આપવામાં આવશે। કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અદ્યતન ખેતી માટે પંચાયત સમિતિ સ્તરે દરેક ખેડૂતને 10,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે 2 ખેડૂતો જિલ્લા સ્તરે પસંદ કરવામાં આવશે તેમને 25,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે આ ઉપરાંત રાજ્ય કક્ષાએ જો ખેડૂતોનો નંબર આવે તો તેમને 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે। અગાઉ પુરસ્કાર ખેડૂતોને આ યોજના પાત્ર હેઠળ તેમની નોંધણી નહીં થાય। રસ ધરાવતા ખેડૂતો સંબંધિત જિલ્લાની કૃષિ વિભાગની કચેરીની મુલાકાત કરીને આ યોજનામાં છે તે લાભ મેળવી શકે છે અને અરજી પણ કરી શકે છે। મિત્રો દેવા માફી અંગે આવ્યા છે સૌથી મોટા સમાચાર। ગુજરાતના કુલ ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યની વાત કરીએ તો ખેડૂતોના 47.51 લાખ ખેડૂતોએ છે તે કૃષિ માટે લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે। સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે। આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે। આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે। મિત્રો તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોનમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતોની છે તે જાણકારી આપી હતી। સાથોસાથ જો મિત્રો વાત કરીએ તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1,000 થી 1,200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2,200 થી 2,400 રૂપિયા પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલા 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમના ભાવમાં પણ આજે વધારો થયો છે, એટલે કે મિત્રો 1,200 રૂપિયાને પાર પહોંચ્યા છે। 2 વર્ષ પહેલા એક દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, જે આજે 250 થી 350 થયું છે। રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખોમાં કિંમતમાં 30% વધારો થયો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે। મિત્રો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય ડ્રાઇવિંગ લાયસન્સને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર। ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। હવે લર્નિંગ લાયસન્સ મેળવવું વધુ સરળ થયું છે। લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે। હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્ન સાચા પડતા તમને લર્નિંગ લાયસન્સ મળી રહેશે, જે અગાઉ 15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા ત્યારે લાયસન્સ અપાતું। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર મળી રહેશે। મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર વર્ષે ગરીબ મહિલાઓને 1,500 રૂપિયા આપે છે। હવે 1,500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે। આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગે છે તે આદેશ જાહેર કર્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। આ યોજનાને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રશ્નોના સવાલ ઊભા થતા હશે, કે સવાલમાંથી એક સવાલ છે કે મિત્રો શું મહિલા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળશે? તો મિત્રો તમને જણાવી દઈએ કે મહિલાઓ તેમનો લાભ મેળવી શકશે કે નહીં। તમને જણાવી દઈએ કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર પુરુષોને જ નહીં પરંતુ મહિલા ખેડૂતોને પણ સન્માન નિધિ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। મહિલાઓના નામે ખેતી હોવી જોઈએ, સાથે મિત્રો મહિલાઓ છે તે અન્ય પાત્રતા માપદંડોને પૂર્ણ કરેલા હોવા આવશ્યક છે, તો જ મહિલાઓને છે તે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે। મિત્રો શ્રમિકોને રેશનિંગના અનાજનો આદેશ, ત્યારે ગુજરાતમાં 5 લાખ રાશન કાર્ડ બંધ થયા છે। સુપ્રીમ કોર્ટે એકતરફી ઈ શ્રમ કાર્ડ પોર્ટલ પર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને NFSAમાં સમાવેશ કરીને તેમને 4 સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપ્યો છે। તો બીજી તરફ ગુજરાત સરકારે રાશન કાર્ડની સંખ્યાઓ ઘટાડી છે। છેલ્લા 3 વર્ષમાં રાશન નથી લીધું તેવા નામે પુરવઠા વિભાગે વધુ 5 લાખ રેશનિંગને છે તે રાશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે કે સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે। સરકારે અગાઉ જાહેર કર્યું હતું કે આ મુદ્દે માહિતી અધિકાર ગુજરાત પહેલા પંડિત જોગે જાહેર કરી છે। સુપ્રીમના ચુકાદાથી આ તમામ વિગતોની માહિતી છે તે આપી છે। આ પ્રમાણે માપદંડ મુજબ ચકાસણી થશે અને NFSAમાં સમાવેશ કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારે કરવી પડશે। સુપ્રીમ કોર્ટે તે બાબતની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે કાર્ડ માટે NFSAમાં ક્વાટમાં 2011ની વસ્તી છે તે ગણતરી મુદ્દે અવરોધરૂપ બનશે નહીં। સાતમ આઠમના તહેવાર આવશે અને ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। આગામી દિવસોમાં તહેવારની સિઝન આવી રહી છે, ત્યારે તહેવારોની મોસમમાં ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે। મોંઘવારી રોજબરોજ વધી રહી છે, ત્યારે વધુ એક ભાવ વધારાનો ડોઝ ગૃહિણીઓને મળ્યો છે। ખાદ્ય તેલમાં 15 કિલોના ડબ્બેના ભાવ
તેમાં કપાસિયા તેલના ભાવ છે તે 90 થી ₹100 સુધીનો મોંઘા થયા છે. સાથે અત્યારે ખાદ્ય તેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેમના કારણે અત્યારે ગૃહિણીનું બજેટ છે તે ખોરવા ગયું છે. આ સિઝનમાં કપાસની ઉપજ અપેક્ષા કરતાં વધુ થઈ ગઈ છે, જે ઉદ્યોગો માટે સારા સંકેત આપે છે. ઐતિહાસિક રીતે અસ્થિર રહેલી આ ક્ષેત્ર છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્થિરતા અનુભવાઈ જોવાશે. આ ટ્રેન્ડ આગામી 3 થી 4 મહિના સુધી જળવાઈ રહેશે તેવી સંભાવના છે. વિપુલ પ્રમાણમાં પુરવઠાની ગ્રાહકોને ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આવશ્યક ચીજ વસ્તુના ભાવ સ્થિર રહેશે, જોકે માંગ વધવાના કારણે તેમના તહેવારની સિઝન દરમિયાન છે તે ખાદ્ય તેલના ભાવમાં છે તે લીટર દીઠ 6 થી 8 રૂપિયાનો વધારો થશે. સાથે 15 લીટરના ડબ્બે 90 થી 100 રૂપિયાનો વધારો થાય તેવી ધારણા કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર. ભારતમાં એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે. સરકારી શાળાઓમાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ભારતમાં ઘણી એવી શાળાઓ છે જેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું. હવે આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજના શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી બધી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલીક યોજનાઓ લાવવામાં આવે છે. તેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કેટલીક યોજના ચલાવવામાં આવે છે. શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ છે. એક શિક્ષિત વ્યક્તિ દેશને વધુ સારા અને મજબૂત બનાવવામાં ફાળો આપે છે. તે માટે મોદી સરકારે 20 લાખ બાળકોને ફાયદો થાય તે માટે 2700 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે તે જાહેર કર્યો છે. મિત્રો, બંગાળની ખાડીમાં સિસ્ટમ અતિ મજબૂત બનીને આગળ વધી રહી છે. ભારત પર હાલ 2 સિસ્ટમની ખતરો જોવા મળી રહ્યો છે. તેમની અસર હાલ દેશના અનેક રાજ્યોની અંદર સાથે ગુજરાતની અંદર પણ થવાની શક્યતા જોવા મળી રહી છે. ભારતના છેલ્લા ઘણા દિવસોથી અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. સાથે ગુજરાતમાં પણ અત્યારે ફરી વરસાદી સિસ્ટમ જામી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સતત 20 કરતાં પણ વધારે દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. એક સિસ્ટમ હાલ મધ્યપ્રદેશ પર અત્યારે આગળ વધીને અત્યારે મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહી છે. તો બીજી તરફ નાગપુર લાગુ વિસ્તારમાં અત્યારે બીજું એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેમના કારણે બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર